9 જૂનના રોજ ઇસ્લામિક જિહાદી પાકિસ્તાન સમર્થિત આતંકવાદીઓએ માતા વૈષ્ણોદેવી કટરાથી શિવખોડી જતી વખતે જમ્મુ અને કાશ્મીરમાં ધાર્મિક યાત્રા પર આવેલા હિન્દુ તીર્થયાત્રીઓ પર હુમલો કર્યો હતો અને શિવખોડી પાસે બસ પર અંધાધૂંધ ગોળીબાર કર્યો હતો, જેમાં બસ ડ્રાઈવર તેમજ નાના બાળકો સહિત 10 શ્રદ્ધાળુઓના મોત નીપજ્યા હતા। જેમાં આજે હિન્દ રાષ્ટ્રના બણગા કુકત સરકાર પર સવાલ ઉઠવા પામ્યા છે। આજે હિન્દુ સમાજને ટાર્ગેટ કરીને હત્યા કરવામાં આવે છે, જેના કારણે દેશભરમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ત્યારે 12 જૂનના રોજ સનાતન વર્લ્ડ પરિવાર તેમજ દાહોદ જિલ્લાના શ્રી રામ સેવા સમિતિ દાહોદ દ્વારા હિન્દુ યાત્રાઓની હત્યા વિરુદ્ધમાં દાહોદ જિલ્લાના કલેક્ટર અને પાકિસ્તાન પ્રાયોજિત ઇસ્લામિક જિહાદી આતંકવાદના વિરોધમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું। રિપોર્ટર દેવકુમાર જાલોદ। તારીખ 9 જૂનના રોજ વૈષ્ણવદેવીથી કટરા જતી હિન્દુ ધાર્મિક યાત્રીઓની બસ પર જિહાદી ઇસ્લામિક આતંકવાદીઓ દ્વારા હુમલો કરવામાં આવ્યો અને એ હુમલામાં નાના બાળકો અને ડ્રાઈવર સહિત 10 લોકોના મરણ થયા છે। આવા ઇસ્લામિક જિહાદી આતંકવાદ ભારત દેશમાં હવે સાકી શકાય તેમ નથી। તો સનાતન વર્લ્ડ પરિવાર અને દાહોદ જિલ્લા રામ સેવા સમિતિ દ્વારા સરકારને આવેદન આપવામાં આવે છે કે આવા આતંકવાદીઓ સાથે સંકળાયેલા જે પણ થતું હોય તેમને ફાંસી કરતાં ઓછી સજા થવી જ ના જોઈએ અને તેનો તાત્કાલિક નિર્ણય આવીને ફાંસી આપવી જોઈએ। જય શ્રી રામ।